કરવામાં આવે તો તમે પલભરમાં જીવન મુક્ત મહાત્મા બનશો. કેવા એ પરમ તત્વનો જો વિચાર કરવામાં આવે તો પલભરમાં મહાત્મા બનશો, મોટા મુનિ થશો. વ્યવહાર સંબંધી કાર્યો કરવા છતાં વ્યવહાર સંબંધી આપણે બધા સાથે કાર્ય કરીએ છીએ, દુશ્મન થઈને નહીં કે રાગ દ્વેષ રાખીને મનમાં નહીં કે કોઈને દુઃખ લાગે એવો જવાબ આપીને નહીં. બ્રહ્માકાર વૃત્તિ, કેવી બ્રહ્માકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ તો જીવા કહેવાય. અને જો એ ભાવ સમજ્યા છતાંય ન આવ્યો તો હાજર સંસારમાં જ આપણે રહી છીએ. લાકડાની જેમ ઓલા સબ ભરે ને એમ જ સંસારમાં જીવાત્મા પડતો રહે છે. એટલે એ સંસારે શમશાન જ કીધું છે, શમશાન જેવું. જેમ ઓલું શમશાન ભૂમિમાં મૃત્યુ થયેલા માણસના શરીરને બાળે છે અને એ તપે છે, એમ જીવાત્મા સંસારની અંદર સજીવ રૂપે તપી રહ્યો છે. જો આ વિચારને ધ્યાનમાં રાખીને, લક્ષ્યમાં રાખીને ચાલતો નથી. વ્યવહાર સંબંધી કાર્ય કર્યા છતાં પણ ફરીથી પરિતાપ પામશો નહીં. ગુરુ મહારાજ આત્મરામ ભગવાનને વાત કરે છે કે આ રીતે તમે રહેશો તો પરિતાપ પામશો નહીં. રામ બોલ્યા, આપ બોલ્યા, મન બુદ્ધિ ને અહંકાર. હે અર્જુન, 8 પ્રકારે આ વિભાગ પામેલી મારી પ્રકૃતિ, જળ, પૃથ્વી, તેજ, અગ્નિ ને વાયુ, મન બુદ્ધિ ને અહંકાર. અહીંયા રામ બોલ્યા, મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત જેમાં ક્ષય પામે છે, જેની અંદર ક્ષય એટલે નાશ પામે છે, એવા નિર્વિશેષ સ્વયં પ્રકાશ. આ લાભ પ્રેમમૂર્તિ સંગેનો મનુષ્યને સાથે. નહીતર તો 8 પ્રકારે વિભાગ પામેલી આ મારી પ્રકૃતિ અર્જુન જડતાને પામેલી. પણ જ્યારે સાચા પૂરા સદગુરુ મહાત્મા મળી જાય છે, એનું સર્વ જીવાત્મા સ્વીકારે, ત્યારે આનું ક્ષય થઈ જાય છે. મન બુદ્ધિ અહંકાર ચિત્ત જેમાં ક્ષય એટલે નાશ પામે છે, એવા નિર્વિશેષ સ્વયં પ્રકાશ બ્રહ્મ તત્વને તમે સતા સામાન્ય કહો છો, પણ ઈશ્વરને તમે સતા સામાન્ય કહો છો. નિર્વિશેષ, થોડુંક શબ્દમાં વાલાનું અક્ષર જ્ઞાન ઓછું છે પ્રેમમૂર્તિનું, તો થોડુંક તમે પણ સમજી લેજો. થોડુંક બોલવામાં ગોટાળો થાય તો નહીં થાય બને ત્યાં સુધી, છતાંય થોડુંક અડધો અક્ષર એવું આવે તો બોલવામાં આવે થોડુંક આમ ચોખ્ખું વાણી નીકળતી નથી. બ્રહ્મ તત્વને તમે સતા સામાન્ય કહેતા હો તો તેમાં બ્રહ્મા આદિ કોઈ પણ વિશેષની સ્થિતિ સંભવતી નથી. મન આદિ વિશેષો વાળા ઈશ્વરને તમે સતા સામાન્ય કહો તો તેમાં દુઃખોનો સમૂહ નાશ થાય છે, સંભવિત નથી. ગુરુ મહારાજ બોલ્યા, પ્રપંચનો બાજ થયા પછી
નિર્વિશેષ અને પ્રપંચનો બાદ થયા પછી પહેલા જે વિશેષ રહે છે તેઓને જુદા પાડીને હું તેઓમાંના કોઈને સતા સામાન્ય કહેતો નથી. પણ સગળા જીવ ભાવોમાં, ઈશ્વર ભાવમાં અને મુક્તિમાં પણ જે પરોવાયેલા સૂત્રની જેમ અખંડ સત્તા માત્ર સ્વરૂપે રહે છે તેને સત્તા સામાન્ય કહું છું. બધું જેની અંદર ઓરબાઈન રહેલું છે હું એને સત્તા સામાન્ય કહું છું. જગતનું તત્વ છે જગદાધાર, જેને નિરખી લીધું, પરખી લીધું અને પોતાના પ્રાણ સ્વરૂપે અંતરમાં અનુભવી લીધું. જેમાં તમે ધારેલો કોઈ પણ વિરોધ આવતો નથી. સર્વમાં વ્યાપક હે અર્જુન, તું મને સર્વવ્યાપક સમાય છે. આદિ તથા અંતથી રહિત અને અંતરાય નહીં એ હોવા છતાં પણ ભૂલાઈ ગયેલા કંઠમાં પહેરેલા હારની જેમ મેળવવામાં આવતું જે બ્રહ્મ. હાર પહેર્યો છે પણ કંઠમાં, છતાંય કહે છે કે મારો હાર ખોવાઈ ગયો છે, હું હારને ગોતું છું. કૃષ્ણ ધ્યાનમાં આવ્યું કે નથી સંભળાતું? સમજાણું ને? કેટલો ટાઈમ થી પાસે હતા? એક જન્મથી તમ પાસે છું. અનમોલ હૃદય ખજાનો કેટલા જન્મથી સાથે લઈને આવો છો. જેમ કંઠમાં હાર ભૂલાઈ ગયો પહેર્યો છે છતાં નજીક છે, તો કે મારો હાર ખોવાઈ ગયો, મારા હારને ગોતો છો. ખાસ લક્ષ આપજો સુતા. કંઠમાં પહેરેલા હારની જેમ મેળવવામાં આવતું જે બ્રહ્મ, હે અર્જુન, પાસે છે ને, દૂર રહેલી છે, એને જાણી શકાય છે છતાંય જાણવું અશક્ય છે. અશક્ય શું કામ છે? અર્જુન આ પૃથ્વી ઉપર અવતરણ થયું તો અર્જુન માટે હાર તો નજીક જ છે કિંમતી, પણ છતાં એ હારને જાણવું ને પ્રાપ્ત કરવું અશક્ય છે. શું કામ અશક્ય છે? આપણું શું કામ અશક્ય છે? એને હજી કોઈ ગુરુ મળ્યા નથી, પરમ ગુરુ શરણું મળ્યું નથી. પાગડે તો કઈ હારને સમજી અગવાનો શું કે ઈ કંઠમાં પહેર્યો છે હારને અર્જુન નથી જોતો, એટલે પોતે છે અને ભગવાન તો હારને જોવે છે. છતાં જવાબ આપી શકા નહીં. કેટલા વર્ષ થયા પ્રેમ મૂર્તિને સંગે? અનુભવમાં છે કે આપણે આ પ્રેમ મૂર્તિથી સમજી ચૂક્યા છે, છતાંય જવાબ આપી શકા નહીં. એટલે એટલી વૃત્તિમાં મલિનતા કહેવાય ને, એટલો પડદો માયાનો આડો કહેવાય. હજી સત્ય સ્વરૂપને બરાબર તમે જાણી ચૂક્યા નથી. આટલું સમજાવતા છતાં બહુ સરસ. શું કે અહીં તો શબ્દ છે પણ હાજર કયો છે?
એટલે જ ગુરુને કાળા કે ધોળા, લાંબા કે ટૂંકા કહેવાતા શબ્દ સુધા સાગર. શબ્દ રૂપે જ્યારે અહીંથી શબ્દ બ્રહ્મ આપ સુધી આવે છે ત્યારે તમે ગુરુના સ્વરૂપમાં, અનુભવ સ્વરૂપમાં સમાય છે જીવાત્મા, એટલે શબ્દ બ્રહ્મને એને ઓળંગી ગયેલો કહેવાય. અર્જુન છે એ ભગવાનના સ્વરૂપમાં સમાણ છે, પણ સુરતાને શબ્દ એકરૂપ થાય છે ને ત્યારે શબ્દ બ્રહ્મને ઓળંગી અને પછી શબ્દ રૂપી ગુરુના ગુણજસ ગાય ત્યારે એનો શબ્દ બ્રહ્મ જ હોય છે, સંસારિક શબ્દ હોતો નથી. જેમ પહેરેલા હારની જેમ મેળવવામાં આવતું જે બ્રહ્મ સગળા દેહોમાં રહીને હે અર્જુન છેત્ર તું મને છેત્ર ન જાણ. આવો અનુભવ કેને હોય? શિષ્યને હોય, પ્રેમમૂર્તિને હોય કે પ્રેમમૂર્તિ પાસે આવે એને હોય? પિતા કેને હોય અનુભવ? પ્રેમમૂર્તિને હોય. ગુરુ પ્રેમમૂર્તિને હોય અનુભવ કે જે શરણે આવે એને હોય? પહેલા તો પ્રેમમૂર્તિને એ અનુભવ એટલે જ અનુભવ જ્ઞાન કહેવામાં. એટલે જ ભૂતકાળમાં ભગવાને વાત કરી કે અર્જુન હું તને અનુભવ જ્ઞાન કરું. ભલે પ્રેમ ભગવાનની બે આંખ જોતા અર્જુનને ખ્યાલ નથી. જો ભગવાન પથ્થરની જ મૂર્તિ કરીને અર્જુનને સામે રાખી દીધી હોતી, મૂર્તિ ન કે તું મને છેત્ર ન જાણ. હજી એટલેથી નહીં પચશે ને. એનો પૂરો રહસ્ય તો સદગુરુ પાસે છે. એમાં તો ખાલી શબ્દ પડ્યો છે, એનું પૂર્ણ રહસ્યમય જ્ઞાન પ્રેમમૂર્તિ પાસે છે. એમાં તો ખાલી શબ્દ છે, એટલાથી વાંચી લેવાથી ને એને ભગવાનનું દર્શન કે ભગવંત રૂપ વાંચનારો થઈ શકતો નથી. શું કે હજી એની મન અને બુદ્ધિ ને ચિત્તનો ક્ષય થયો નથી, એટલે વારે વારે મન, બુદ્ધિ અને ચિત્ત જે સંસારિક બહિર્મુખ વાત હોય એ પકડ કરી લે છે. પણ એના ગુરુના વંચનમાં ક્ષય એનો નાશ થઈ જાય તો જીવાત્મા ગુરુ શબ્દ રૂપે વિચાર કરી શકે છે. તો બોલા ધર્મ રહ્યા ને ચિત્તના, મનના, બુદ્ધિના, અહંકારના ધર્મ છે, એનો નાશ થાય જ્યારે બ્રહ્મ જ્ઞાનથી. એટલે તન, મન, ધન અને